Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend. Today we discussing paper solution of PSI uh, जिसकी एग्ज़ाम 13 अप्रैल 2025 के दिन पे हुई थी और उसका रीजनिंग एंड मैथ्स का जो पार्ट था पार्ट ए उसका सॉल्यूशन हम करने वाले हैं। सो गाइस, आपने वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही कॉम्पिटिटिव एग्जाम के मैथ्स एंड रीजनिंग के पेपर सॉल्यूशन हम चैनल वाइज चैनल के थ्रू वीडियो में सॉल्यूशन मिलेगा और कोई भी कॉम्पिटिटिव मैथ्स एंड रीजनिंग का आपको कंटेंट है वो मिल सकेगा। सो हम मूव करेंगे हमारे क्वेश्चन पे। फर्स्ट से ही स्टार्ट करते हैं। क्वेश्चन नंबर 28। क्वेश्चन नंबर 28। 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ 1120 છે તો મૂળ રકમ કેટલી હશે? વ્યાજ આપી દીધું છે 1120 અને આપણે મૂળ રકમ પી જોઈએ છે કેટલા ટકા? 7% અને વર્ષ 4 ભાગ્યા 100 તો પી બરાબર 1120 4 પંચા 25 ચોક 100 એટલે ગુણ્યા 25 ભાગ્યા 7। હવે 112 ભાગ્યા 7 કરશું તો 7 એકુ 7 6 સત્તા 42 76 મલ્ટીપ્લાય 25 सो मल्टीप्लिकेशन करना पड़ेगा किसका? ओके यहाँ पे 1 है नॉट 7। ओके यहाँ पे 1 है। सो 0 6 2 12 1 2 1 1 1 एंड 1 3 यहाँ पे 3 हो जाएगा 5 8। ओके 3 2 0 8 0 1 4 0 0 0 4000। ओके सो उसका जो प्रिंसिपल होगा मुद्दल होगा वो क्या होगा? 4000 यानी कि मूल रकम है ए शू थशे 4000। त्यारबाद नेक्स्ट क्वेश्चन सोल्व करिए तो 10,000 पर 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? હવે ચક્રવૃદ્ધિ વ્યાજનો જે મેથડ એક છે એ બહુ મસ્ત મેથડ છે। અહીંયા આપેલી છે 2:1 રેશિયાવાળી 2:1 રેશિયાવાળી। ફર્સ્ટ 10,000ના 10% એટલે થશે 1000 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 2000। હવે 2000ના 10% કેટલા થશે? 200 200 એડ કરી દઈએ તો કેટલા મળશે? 2200। જવાબ છે 2। રેશિયાવાળી મેથડ છે। આ મેથડને તમારે વ્યવસ્થિત જોવી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને તો વિડીયોની અંદર ચેનલ થ્રુ વિડીયોની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજનો સ્પેશિયલ વિડીયો રેશિયોની મેથડ થ્રુ કરાવેલ છે તો એ વાઇઝ તમે કરી શકો છો। સેમ ટુ સેમ નેક્સ્ટ ક્વેશ્ચન છે 5000 પર 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? ચક્રવૃદ્ધિ વ્યાજના સેમ ટુ સેમ 2 દાખલા મૂકી દીધા। 2 વર્ષ માટે 5000ના 5% કેટલા થશે? 250 250 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 500। હવે 250ના 5% કેટલા થશે? તો કે 250ના 5% 12.5 ગુણ્યા 1 અને આ બંનેનો સરવાળો એટલે કે 512.5। કયો જવાબ થશે? ઓપ્શન બી 512.5। આ એકદમ ઇઝી મેથડ છે ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મેળવવા માટેની। અગેન એન્ડ અગેન સેઝ ધેટ કે આ મેથડ તમારે જોવી હોય તો તમે આગળના વિડીયોની અંદર જોઈ શકો છો।
ડિસ્ક્રિપ્શનની અંદર પણ આ મેથડની લિંક મેં મૂકી દઉં છું. ઇઝીલી તમે 3 વર્ષ હોય 4 વર્ષ હોય તો તમે સોલ્વ કરી શકો છો. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, સાઇન SHINE ઇઝ ઇક્વલ ટુ 16, GLOW ઇક્વલ ટુ 61, SPARK ઇક્વલ ટુ 17, તો કલર ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા જોઈ શકીએ છીએ SHINE ઇઝ ઇક્વલ ટુ 16 આપ્યા છે. સો ગાઈઝ આપણે જોઈએ તો શું કઈ રીતના છે સાઇન ઇક્વલ ટુ 16. સો એસ જે મૂળાક્ષર છે કયા નંબર ઉપર છે, એચ કયા ઉપર છે, આઈ કયા ઉપર છે, એન કયા ઉપર છે, ઈ કયા ઉપર છે, એમના બધાનો સરવાળો પ્લસ કેટલા ડિજિટ છે, કેટલા મૂળાક્ષર છે SHINE ની અંદર એનો એડ કરવાનો. એટલે અહીંયા જોઈ શકીએ છીએ કલરની અંદર સી છે 3 અસાઇન કરે છે, O15, L12, O15, U21, R18. ઓકે, હવે આમનો સરવાળો કરશું તો થશે 84 પ્લસ જે કલર સ્પેલિંગ છે એની અંદર કેટલા મૂળાક્ષર છે તો 6 મૂળાક્ષર. 84 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ વી ગેટ 90. ઓકે, સો ઇન ધીસ ક્વેશ્ચન ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. હવે પેટર્ન આપી છે, રિઝનિંગના ક્વેશ્ચન છે. નંબર 32, 2 ડાર્ક છે પછી એક જે છે એ પોલો છે. ધેન 3 ડાર્ક સર્કલ છે પછી એક જે છે એ સર્કલ છે, ઓનલી સર્કલ છે. પછી 4 ડાર્ક છે પછી એક સર્કલ છે. તો એના પછી શું આવશે તો કે 5 ડાર્ક સર્કલ આવશે. ધેન સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઇઝી ક્વેશ્ચન છે, એકદમ ઇઝી લેવલનું PSIનું પેપર આજનું છે. ઓકે, કે તમે કદાચ મેથ્સ અને રિઝનિંગ કરેલ નથી પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરો છો તો મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન મોસ્ટલી અટેમ્પ્ટ કરી શકો એવું પેપર છે. ત્યારબાદ નંબર 33 ક્વેશ્ચન સોલ્વ કરીએ તો, એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો રાખી અને ઊભો છે, તે 45 ડિગ્રી જમણી તરફ ફરે છે. અહીંયા ઊભો છે અને 45 ડિગ્રી જમણી તરફ, એટલે જમણી તરફ એની આ બાજુ મોઢું હોય તો જમણી તરફ આ થાય. ઓકે, અને 45 ડિગ્રી અહીંયા મોઢું છે વ્યક્તિનું ઉત્તર તરફ રાખીને ઊભો છે, 45 ડિગ્રી જમણી તરફ વળે છે, એટલે આ જમણી તરફ 45 ડિગ્રી થશે. પછી 180 ડિગ્રી ડાબી તરફ ફરે છે, અહીંથી 180 લેવાનું છે અને ડાબી તરફ આ બાજુ મોં હોય અને 180 ડિગ્રી વળવાનું થાય તો અને એવું થાય ને 180, એટલે જે ડિગ્રી જે દિશામાં જાય છે એ જ દિશામાં એનું ડાબી બાજુ છે તો પણ આ જ આવશે અને જમણી બાજુ હશે તો પણ જે દિશામાંથી આવે છે એ જ દિશા એની ડાબી તરફ કે જમણી તરફની 180 માટે થશે. આ બાજુ મોં હોય અને ડાબી તરફ એને 180 આવે એટલે જે દિશામાંથી આવે છે એ દિશા પાછી થશે. અને ત્યારબાદ 90 ડિગ્રી જમણી તરફ ફરે છે, અહીંયા આવીને જમણી બાજુ 90 ડિગ્રી ફરે છે, એટલે આ ડિગ્રી જમણી એ થશે 90 ડિગ્રી થશે એની. આ 90 થશે, એનું મોં આ તરફ હોય તો જમણી તરફ ફરે છે. તો હવે તેમનો ચહેરો કઈ દિશામાં હશે? અહીંથી અહીંયા આવે છે. ઓકે, ઉત્તર તરફ મોઢું હતું ને પછી કેટલી ડિગ્રી ફરે છે? 45, 180 અને 90. એને જમણીની અંદર ફરે છે 90 અને 45, એટલે થશે 180માંથી 90 બાદ કરશું 90 એટલે 45 ડિગ્રી બદલે છે ઉત્તરથી. કઈ બાજુ ઉત્તર દિશાનું મોં હોય, આ બાજુ મોં હોય તો 45 ડિગ્રી કઈ બાજુ વધારે છે? ડાબી બાજુ, તો આ ડાબી બાજુ થાય એની, એટલે આ બાજુ જ આપણું બરાબર છે જે આવે છે જવાબ એ. આ દિશા કઈ દિશા થશે પછી? તો દિશા થશે ઉત્તર પશ્ચિમ.
उत्तर पश्चिम ऑप्शन सी साचो थशे। ओके, अहींया कंईक एवुं होय छे मिकेनिઝમ रीजनिंगनी अंदर के डिग्री जे छे डाबी जमणी बाजू बनेना डिग्रीनो सरवाळो करवानो અને પછી જે વધારે છે એમાંથી ઓછી બાદ કરવાની। ઓછી કઈ વધારે કઈ છે તો કે ડાબી બાજુવાળી વધારે છે। કેટલી વધારે છે? 45 ડિગ્રી વધારે છે। તો એ જેટલી વધારે છે એટલું ડાબી બાજુ 45 ડિગ્રી વધી જવાનું છે। એટલે જે મેઇન પોઝિશન છે ત્યાંથી 45 ડિગ્રી ખસવાનું કઈ બાજુ? ડાબી બાજુ। તો કયું થાય જવાબ આવે? તો ડાબી બાજુ 45 ડિગ્રી ખસે તો એ છે એ ઉત્તર અને પશ્ચિમની વચ્ચે રહે। ઓકે, then next question 34, AB equal to 4, BC equal to 8, CD equal to 16, then DE is equal to 16 2s are 32. ઓકે, 2 2 મલ્ટીપ્લાય થાય છે અહીંયા। AB BC CD DE EF આવે દેન અને એ થશે 64 ઇઝી ક્વેશ્ચન। દેન નેક્સ્ટ ક્વેશ્ચન 35, એક ચોરસ કાગળને વચ્ચેથી વાળી અડધો થાય પછી ફરીથી એક વખત વાળવાનો છે। પછી કાગળની એ જ સ્થિતિમાં વચ્ચે એક છિદ્ર કરીએ અને ત્યારબાદ કાગળ ખોલીએ તો કેટલા છિદ્રો થયા હશે? ઓકે, આ એક ચોરસ છે। ચોરસ કાગળને વચ્ચેથી વાળી દો એટલે આ વાળ્યો। ઓકે, વચ્ચેથી વાળી દીધો, અડધો પછી ફરી એક વખત વાળો, અને વાળશો અગેન એટલે એ પાછું ચોરસ જ બની જશે। અહીંથી અહીંયા ફોલ્ડ થશે એટલે ચોરસ બની જશે। પછી છે કે કાગળની એ જ સ્થિતિમાં વચ્ચે એક છિદ્ર કરીએ। કાગળની સ્થિતિની અંદર અહીંયા વચ્ચે એક છિદ્ર બનાવવાનું છે ગોળ, અને ત્યારબાદ વચ્ચે કીધું છે સ્થિતિની અંદર વચ્ચે એક છિદ્ર કરીએ અને ત્યારબાદ કાગળને ખોલીએ તો કેટલા છિદ્ર મળે? 2 વખત ફોલ્ડ કર્યો છે એટલે કે ખોલીશું તો આ 4 ભાગની અંદર અહીંયા 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 અને અહીંયા વચ્ચે ગોળ છિદ્ર કરીશું તો 4 સર્કલ મળશે। કેટલા છિદ્રો મળશે? 4 ખોલીશું એટલે ઓપ્શન બી સાચો થશે। ત્યારબાદનો ક્વેશ્ચન, વર્ગમૂળમાં 16 એટલે કે 4નો વર્ગ 16 વત્તા 6નો વર્ગ 36 અને એનો સરવાળો થશે 10 એટલે ઓપ્શન ડી સાચો થશે। હવે થોડી સ્પીડ પકડીએ, એકદમ ઇઝી પ્રકારના ક્વેશ્ચન છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ગોળાકારની સપાટીનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે? અહીંયા સ્ફિયર કહી દીધું છે। સ્ફિયર એટલે કે ગોળ થશે અને સપાટીનું ક્ષેત્રફળ માપવું છે એટલે કે 2πr²। ઓપ્શન બી સાચો થશે 2πr²। અને પછી છે એકદમ ઇઝી ક્વેશ્ચન 90, ક્વેશ્ચન નંબર 90 પ્રશ્ન, 5 ને 2 7, 7 તેરી 21, 21માંથી 4 જાય તો 17, ઓપ્શન બી સાચો થશે। ત્યારબાદ નીચે આપેલા આલેખને અનુસરીને પ્રશ્ન ક્રમાંક 91 to 95ના ઉત્તરો આપ। ચલો 91 ક્વેશ્ચન છે, આર્થિક ક્ષેત્રમાં બજેટનું વિસ્તરણ આપેલું છે તો બજેટની ફાળવણીને ઉતરતા ક્રમમાં ગોઠવો। ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે સૌથી વધારે કઈની અંદર બજેટ ફાળવેલું છે? સેવાની અંદર 25% બજેટ ફાળવ્યું છે એટલે સેવા પહેલાં આવશે। પછી આવશે ઉદ્યોગ 18%, પછી સ્વાસ્થ્ય 15%, પછી ખેતી 12%, પછી આવશે સુરક્ષા 8%, પરિવહન 7%, અન્ય 5%। આવો ક્રમ છે ઓપ્શન બીની અંદર જોવા મળે છે। સેવા, ઉદ્યોગ, સ્વાસ્થ્ય, ખેતી, શિક્ષણ, સુરક્ષા, પરિવહન અને અન્ય। તો ઉતરતા ક્રમમાં આવવાનું છે જેથી ઓપ્શન બી જે છે એ સાચો થશે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 92, કુલ બજેટની સરેરાશ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે? કુલ બજેટની સરેરાશ ફાળવણી કરીએ 15 અને 25, 40 10 50, 50 ને 15 65, 65 ને 5 70, 70
70, 80, 90 ને 100 કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 ને 8. ક્ષેત્રો કેટલા છે? 8 ક્ષેત્ર છે અને 100%. 100 ભાગ્યા 8 કરીએ તો કેટલા જવાબ મળે? 12.5%. તો એવરેજ શું થશે? 12.5%. દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળશે? 12.5. હજી થોડું સ્લોલી જાય છે, આપણે જે છે ફાસ્ટ કરવાની જરૂર છે. ચાલો, એક વાહનની ગતિ આપી છે, ઝડપ આપી છે અને 150 કિલોમીટર અંતર આપ્યું છે. સમય જોઈએ છે. ઝડપ બરાબર સમય ભાગ્યા અંતર, તો સમય બરાબર 150 ગુણ્યા 60. 15 છક 90, 00. કેટલો સમય લાગે? 90 કલાક તો ના લાગે. ચાલો, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે શું જોઈએ છીએ? સમય જોઈએ છે. ડિસ્ટન્સ કેટલું છે? 150 કિલોમીટર ભાગ્યા 60. 6, 15 ભાગ્યા 6 કેટલા થશે? 6 દુ 12 અને 6 પંચા 30. 2.5 કલાક લાગશે. ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 57. એક વ્યક્તિ 50 મિનિટમાં 4500 મીટર ચાલે છે, તો તેની ગતિ કેટલી થશે? 4500 ભાગ્યા મિનિટ 50. 9 પંચા 45 એટલે 90 મિનિટ 90 મિનિટ મીટર પ્રતિ મિનિટ થશે. 90 મિનિટને આપણે કેમાં બદલવા પડશે? મીટર પ્રતિ સેકન્ડમાં. એની ગતિ કેટલી થશે? 90 મિનિટ પ્રતિ મીટર છે અને મીટર પ્રતિ સેકન્ડની અંદર બદલવા પડશે, એટલે કે ભાગ્યા 60 કરવા પડશે. 1.5 મીટર પ્રતિ સેકન્ડ, એટલે ઓપ્શન સી સાચો થશે. 3 ભાગ્યા 2 એટલે 1.5 મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન સી સાચો થશે. ગાઈઝ, અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે આગળ એક આર્થિક ક્ષેત્રનું જે બજેટ જોયું છે, એ બજેટ રિલેટેડ 2 જ ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. દેન એના જે 3 ક્વેશ્ચન છે નેક્સ્ટ આવશે ત્યારે આપણે તે મૂવ ઓન કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 58. એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે. સતત આ જ ઝડપે એ જાય તો 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે? આટલી ઝડપ છે, સમય આપી દીધો છે, અંતર માંગ્યું છે, તો શું કરશું? તો કંઈ નહીં કરીએ. 42 મલ્ટીપ્લાય 815 ગુણ્યા 42 342. Something went to wrong. 815 multiply 42 0 0 6 32 0 3 2 4 3 again. હેલો ગાઈસ, અહીંયા આપણે સમથિંગ એ રીતે કરવાનું છે કે 42 ગુણ્યા 8 કરવાના છે. એટલે 42 ગુણ્યા 8 કરીશું તો 336 મળશે. ઓકે, હવે 42 ને 15 મિનિટ એટલે કે 42નો ચોથો ભાગ કરવાનો છે. કેટલો થશે? 10.5. હવે આમનો સરવાળો કરવાનો છે કે નહીં કે 8.15 ગુણ્યા 42 કરીએ અને પછી પોઈન્ટ મૂકી દેવાનું. આ કોઈ દશાંશનો ગુણાકાર નથી, આપણે એકમ જોડે વાત કરી રહ્યા છીએ, એટલે કે એકમ રિલેટેડ આપણે જે છે એ ચાલવું પડશે. એટલે 446.5 ઓપ્શન ડી જે છે એ સાચો થશે. અને નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 59. એ
જે છે બીના માં છે, એ છે એ માં છે એટલે મમ્મી છે કોના? બીના. સીના બેન છે, એ જે છે બીના માં છે અને સીના બહેન છે. સી છે એ જેન્ડરની, સીની જેન્ડર ખબર નથી. સી ડીના પિતા છે એટલે એ તો નક્કી થઈ ગયું. હવે પિતા છે એટલે કે સી અને એ ભાઈ બહેન છે અને પુલ્લિંગ હશે, સી છે એ ના એ ડીના શું થાય એટલે ડી જે છે એને શું કહીને બોલાવશે. ઓકે, અગેન એન્ડ અગેન સેઝ ધેટ મેં રિઝનિંગના ક્વેશ્ચન સ્પેશિયલ પીએસઆઈ માટે પણ કરાયેલા છે રિઝનિંગનો ટોપિકની અંદર, અને લાઈવની અંદર પણ આપણે વાત કરેલી છે બ્લડ રિલેશનની, લોહીના સંબંધની. એમાં આપણે કીધું હતું કે આ ક્વેશ્ચન આપણે શોર્ટ આઉટ કરી શકીએ, પણ કન્ફ્યુઝિંગ એ થાય કે એ ડીના શું છે એટલે કે ડી અને એ વચ્ચે શું રિલેશન છે, કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? બે રિલેશન બની શકે, પણ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સેકન્ડ પર્સન ડી છે, ફર્સ્ટ એ છે, એ ડીના શું થાય એવું કીધું છે. તો ડી જે છે એને શું કહીને બોલાવશે? ડીના પપ્પાની બેન છે એટલે કે ડી જે છે એ ઓકે, અહીંયા કન્ફ્યુઝિંગ એ કર્યું છે આપણે કે બી સીના બહેન છે, બી જે છે એ સીના બહેન છે, સીના બેન બી છે એટલે બી અને સી ભાઈ બહેન છે, અને ડી જે ડીના પિતા, સી ડીના પિતા છે. ઓકે, એટલે પપ્પાની બેનની મમ્મી. ઓકે, એટલે અથવા તો પપ્પાની મમ્મી જ થાય, પપ્પાની મમ્મી છે એટલે કે ડી એને શું કહે છે? દાદી કહેશે. શું કહેશે? દાદી. એટલે ઓપ્શન એ સાચો થશે. અને પછી છે 60 નંબરનો પ્રશ્ન કે એ એક કામ 20 દિવસમાં પૂરું કરે છે, બી એ જ કામ 30 દિવસમાં પૂરું કરે છે, એ અને બી બંને સાથે કામ કરે તો કેટલા દિવસની અંદર પૂરું થાય? આવો આપણો ક્વેશ્ચન છે. તો 60 એલસીએમ 60 થશે, બીને કામ કરતાં 3 દિવસ લાગશે, બી એને કામ કરતાં 3 દિવસ, બીને કામ કરતાં 2 દિવસ, ટોટલ કેટલું થશે? 60 ભાગ્યા 5 એટલે કે 12 દિવસની અંદર બંને કામ કરી શકશે. ઓકે, 3 ને 2 5, 60 ભાગ્યા 5 12 દિવસ કામ લાગશે. એના પછીનો પ્રશ્ન નંબર 37, 2167નું ઘનમૂળ ગુણ્યા 8 41નું વર્ગમૂળ. હવે ઘનમૂળ છે, ક્વેશ્ચન થઈ શકે એવા છે. $841 એટલે આપણે જોઈએ તો વર્ગમૂળની અંદર 40ની અંદર એટલે થશે અહીંયા 20નું વર્ગમૂળ થશે 400, 30નું વર્ગમૂળ થશે 900, 400 અને 900ની વચ્ચે હશે એટલે આપણે આઈડિયા મારો 29 × 29. ઓગણત્રીસનું વર્ગમૂળ થશે અહીંયા 829નો વર્ગ થશે 841 એટલે 841નું વર્ગમૂળ થશે 29. હવે ઘનમૂળ જોવાનું છે આપણે. ઘનમૂળની અંદર 7 છે. ઓકે, અહીંયા આપણે તુક્કો લગાવી શકીએ કે કોનું ઘનમૂળ 7 થાય. એટલે પાછળ 3 હશે ને એનું ઘનમૂળ 7 થશે, જે પણ હશે. પણ જે હશે એ 3 હારે સરવાળો કરશો ને 9નો
એટલે અહીંયા 9 ને 12 જેવું થશે. એક બીજી પણ પોસિબિલિટી છે ઘનમૂળ 7 થવા માટે. 7ની 7 7 49 49 ઇન્ટુ 7 3 એટલે એનો એકમનો અંક 3 આવે એટલે 7 પણ આવી શકે. ઓકે, તો 29નો સરવાળો 7 જોડે કરશો તો કેટલું થશે? એકમનો અંક 6 આવશે. એટલે અહીંયા પોસિબિલિટી બી છે. હવે 12,167નું ઘનમૂળ ના કઢાય બીકોઝ એ લેન્થી થઈ છે. આપણે ખબર પડી ગઈ કે 29 છે, 29 જોડે 7નો સરવાળો કરીશું 7 જ આવશે. 3નો સરવાળો કરવા જઈએ 3 વાળું કોઈ પણ એકમનો અંક હશે તો એકમનો અંક 2, પણ 2 વાળો ઓપ્શન છે જ નહીં, તો એકમનો અંક 7 લઈ લઈએ. એકમનો અંક 7 વાળું લઈએ અને તો એકમનો અંક એનો સરવાળો 9 અને 7નો સરવાળો કરે તો એકમનો અંક 6 આવે. એવું તો ઓપ્શન બી એક જ છે. ઓકે, એટલે અહીંયા ઓપ્શન બી જ સાચો થશે ગાઈસ. અને તમે કરી પણ શકો છો. 666 -29, so we get here 637 600 સમથિંગ મિસ્ટેક અહીંયા સરવાળો નથી કરવાનો, અહીંયા બાદ મલ્ટિપ્લિકેશન છે. એટલે આપણે 29નું મલ્ટિપ્લિકેશન કરવાનું છે કે જેથી સરવાળો એ થાય. હવે જો આનું મલ્ટિપ્લિકેશન 3 જોડે કરીએ અને 29નું મલ્ટિપ્લિકેશન 7 જોડે કરીએ તો અહીંયા 3 આવે અને અહીંયા 1 આવે, જે આવે. ઓકે, કારણ કે ઘનમૂળ કાઢવા જશે ને તો એકમનો અંક 2 જ મળશે, કાં તો 7 મળશે ને કાં તો 3 મળશે. તો 29 તો પાકા છે. 29નું ગુણ્યા 7 કરીશું તો 3 એકમનો અંક થશે. 29 ગુણ્યા 3 કરીશું તો એકમનો અંક 1 મળશે. પણ એવું તો કશું ઓપ્શનની અંદર છે જ નહીં. એકમનો અંક 3 હોઈ શકે કાં તો એકમનો અંક 1 હોઈ શકે. સેવન આવશે. ઓકે ઓકે ઓકે, મિલ ગયા. 9 3 27 એટલે એકમનો અંક અહીંયા એક 6 6 7 ફિક્સ થઈ ગયું છે. હવે થોડું લેન્ધી થાય છે. 6 6 7 મલ્ટીપ્લાય 29 કરીશું તો શું થશે? ઓકે, 23 મલ્ટીપ્લાય 29 કરીશું ને એટલે આપણને મળશે 6 6 7 અને 23નો એ કરો. ओके, सो आपने मिल गया कि 12,167 છે એ કોનું ઘનમૂળ છે? 23નું ઘનમૂળ છે. ફાઇનલી મળી ગયું. ઓકે, પણ એક્ઝામમાં આટલું નહીં કરવાનું, ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર આન્સર મળી એટલે કરીને જતું રહેવાનું. હવે અહીંયા જુઓ, ઓપ્શનની અંદર 3 એકમનો અંક છે ને ઓપ્શનમાં જો બધા એકમના અંક અલગ અલગ છે એટલે આપણે ઇઝીલી સોલ્વ કરી શકશું, ઘનમૂળ મેળવશું નહીં. 7 હશે એ જ થશે ને, હા 17 જ આવશે, કારણ કે 7 7 49 49 ઇન્ટુ 7 63 એકમનો અંક 3 આવી ગયો, થઈ ગયું ઇનફ. એટલે એ જ ઓપ્શન થશે. કરજો, 17નો ઘન કરજો, 49 13 જ મળશે. એના પછી છે 40 નંબરનો પ્રશ્ન. x + y = 10, x - y = 4, તો એક્સનું મૂલ્ય શોધો. 2x = 14, so x = 7. ઓપ્શન બી ઇઝીલી પેન વગર કરી શકાય એવો પ્રશ્ન છે. y કેન્સલ આઉટ થશે. 2x = 14, 2x = 14, so x = 7 મળી ગયું. ચાલો નીકળો. આ પછીનો પ્રશ્ન એ કરતાં બી લાંબુ છે. એ કરતાં બી લાંબુ છે. એ કરતાં બી લાંબુ છે.
એ કરતાં બી લાંબુ છે, સી કરતાં ટૂંકું છે તો સી એના કરતાં મોટું હશે. ડી એ કરતાં ટૂંકું છે, ડી એ કરતાં ટૂંકું છે એટલે અહીંયા ડી આવશે. ઓકે, પણ બી કરતાં લાંબુ છે. એ કરતાં ટૂંકું છે પણ બી કરતાં લાંબુ છે, આવું તો ના બની શકે. બી કરતાં લાંબુ કરવા જાઓ ડી. આ ચારેમાંથી સૌથી ટૂંકું કોણ છે? પ્રશ્નમાં ભૂલ છે, ભૂલ જ છે. ડી એ કરતાં ટૂંકું હોય તો બી કરતાં મોટું ના થઈ શકે, એટલે પ્રશ્નમાં જ ભૂલ છે. નંબર 40ની અંદર કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન ગ્રેસિંગ પોઈન્ટ મળશે. નેક્સ્ટ 41 TRUNK ઇક્વલ ટુ એ પછી 20, 18, 21, 14 ને 11. ટી બરાબર 20, આર બરાબર 18, યુ બરાબર 21, એન બરાબર 14, કે બરાબર 11. સ્માઇલ ઇક્વલ ટુ વોટ? SMILE. તો S ઇઝ ઇક્વલ ટુ 19. M ઇક્વલ ટુ 13. I ઇઝ ઇક્વલ ટુ 9. L ઇક્વલ ટુ 12. E ઇક્વલ ટુ 5. કયો ઓપ્શન આવશે? બી. ઓકે, આવું જ કરવાનું છે. ઓપ્શન બી સાચો થશે. એના પછી છે કે 42 નંબરનો ક્વેશ્ચન. સ્ટોક માર્કેટમાં ભારે ધડાકો નોંધાયો છે. રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે. તો શું સાચું થશે? નિવેદન 1 અને 2નું 1 એ 2નું પરિણામ છે. ભારે ધડાકો થયો એટલે રોકાણકારોએ પૈસા ખેંચી લીધા. તો નિવેદન 1 છે, નિવેદન 2નું પરિણામ છે, એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ 81 પ્રશ્ન. તમારા ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો. 81 એટલે આપણે આના માટે 80 માટે એક ચાર્ટ જોવો પડશે 80 વાળો. 93 માટે પણ આગળ આપણે જઈશું. આ 80 વાળો ચાર્ટ જોઈ લો. ફળોના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે. વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તમામ ફળોના વાર્ષિક વેચાણ. કેળા છે, કેળા 2023માં કેળા કેટલા વેચાય છે ટોટલ, પછી એનો જે છે એ કરવાનું છે. અહીંયા જો આપી દીધો છે સરવાળો, ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો કેળા પહેલાં આવશે સંતરા, કેળા, સંતરા, કેળા, દ્રાક્ષ, સફરજન. આવું છે. સંતરા, કેળા, દ્રાક્ષ, સફરજન એટલે ઓપ્શન ડી સાચો થશે. કારણ કે આપણે જે જોયું છે ને એની અંદર બધા ફળોનો સરવાળો અને બધા શહેરની અંદર ફળોનો સરવાળો, એટલે કે એની રો અને કોલમ બંનેના સરવાળો આપી દીધા છે. એટલે સરવાળા વાઇઝ આપણે ઇઝીલી સોર્ટ આઉટ કરી શક્યા. તમે પણ એક્ઝામમાં સરવાળો કરીને સોર્ટ આઉટ કરી શકશો. પછી 82 માટે દરેક શહેરમાં વેચાયેલ તમામ ફળોના વાર્ષિક જથ્થાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. વાર્ષિક શહેરોના આધારે તો અમદાવાદમાં કેટલું વેચાણ થાય છે એની અંદર ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો 23,000નું, વડોદરામાં 18,500નું, એવી રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. માટે પહેલાં શું આવશે? તો કે ભાવનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત. ભાવનગરથી સ્ટાર્ટ થશે, સુરત પૂરું થશે. ભાવનગર, રાજકોટ, વડોદરા. કઈ છે ભાવનગર, રાજકોટ, વડોદરા? ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ. આ જેનો ચડતો ક્રમ થશે એટલે ઓપ્શન બી સાચું થશે.
ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન શહેર દીઠ સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાય છે? ઓકે, એટલે સરેરાશ ભાગ્યા 5 કરવાનું થશે. સરેરાશ ભાગ્યા 5. આ એમની સરેરાશ લેવાની અને ભાગ્યા 5 કરવાનું. એટલે 45.800 જેવું સમથિંગ થાય છે એનું સરેરાશ. જોઈએ જો કયું ઓપ્શન આવશે. સરેરાશ વેચા. ત્યારબાદ છે કે સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાય? પેલું હતું જે એ કયું હતું તો કે શહેર દીઠ કેટલા વેચાયા હતા, અને હવે જે છે એ સરેરાશ કેટલા વેચાય છે વર્ષ દરમિયાન. તો એ આવશે ઓપ્શન એ. સરેરાશ કરી ભાગ્યા 5 કરવાનું. ત્યારબાદ 85 નંબરનો ક્વેશ્ચન, જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતની દ્રાક્ષ વેચાય? 50 રૂપિયાની કિલો હોય તો કેટલી વેચાય છે અમદાવાદની અંદર, એ ચેક કરવું પડે. અમદાવાદની અંદર દ્રાક્ષ જોઈએ તો 3000 વેચાય છે. 3000 ટન. 3000 ગુણ્યા 50. 50 રૂપિયા કિલો છે એટલે 3000 ગુણ્યા 50. 1,50,000. એટલે ઓપ્શન એ સાચો થશે 85માં. ત્યારબાદ 86 ક્વેશ્ચન, 3x + 0.7 = 22x. એક્સનું મૂલ્ય શું થશે? 22માંથી 7 જાય તો 15 ભાગ્યા 3 એટલે 5 તેરી 15. ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ એક્સનું મૂલ્ય મેળવવાનું છે. x² + 4x + 4 = 0 છે. x + 2 નો હોલ સ્ક્વેર x = -2 થશે. ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ અગેન ક્વેશ્ચન છે કે x² - 3x - 10 = 0. તો એક્સનું મૂલ્ય શું થશે? 5 દુ 10 - x = -5x + 2x x². So x - 5 and -2. +2. So x = 5 અને x = -2. ઓપ્શન એ સાચો થશે 88ની અંદર. ઓકે, ધ્યાન ક્વેશ્ચન એકદમ ઇઝી ક્વેશ્ચન છે બધા. 4x - 3 = તો 4x - 12 = 2x + 12. 4x - 2x એટલે 2x and 12 + 12 એટલે 24. x = 12. ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ 51 નંબરનો પ્રશ્ન, 6 મિત્રો ABCDE વર્તુળની અંદર એક સરખા અંતરે બેઠા છે. એ બી અને ડીની વચ્ચે છે. અહીંયા આપ્યું છે જો કે એ જે છે એ બી અને ડીની વચ્ચે છે. 6 પહેલાં તો આપણે 6 લાઈન બનાવવી પડે. 1 2 3 4 5 અને 6. એ જે છે એ બી અને ડીની વચ્ચે છે. સી ડીની ડાબી તરફ છે. ડીની ડાબી તરફ સી છે. અહીંયા ઈ જે છે એ સી અને એફની વચ્ચે છે. એની સામે કોણ હશે? ઈ હશે. ઓપ્શન સી સાચો થશે. એની સામે ઈ આવશે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. 121 144 169 196 પછી શું આવશે? 11નો વર્ગ 125, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196 અને 15નો વર્ગ 225. એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 53 જોઈએ તો
કંઈક સાઈન આપી છે. બે એરા આવી રીતે છે, પછી નીચે છે, પછી જમણી બાજુ બે એરા છે, પછી પાછું જમણી બાજુ એરા છે, બે ઉપર છે અને સામે આવે છે, પછી પાછું સામે સામે નીચે નીચે. હવે ડાબી બાજુ એરો બતાવે એવું આવશે. હવે 3 એરા આ બાજુ છે એટલે એ થશે બે ઊંચા ગયા નીચે, એટલે ડી ઓપ્શન સાથે ત્રિકોણ જે છે 3 ત્રિકોણ કન્ટિન્યુ થશે એ રીતે, એટલે ઓપ્શન ડી સાચો થશે. એટલે પછી નંબર 54 પ્રશ્ન નંબરની હરોળની અંદર 5 ABCDE એક હરોળમાં છે, ઊભા છે એક હરોળની અંદર. બી જે છે એ એની જમણી બાજુ છે, બી એની જમણી બાજુ છે, સીની ડાબી તરફ છે અને સીની ડાબી તરફ છે બી, સીની ડાબી તરફ બી છે, ડી એ સીની જમણી તરફ છે અને ઈની ડાબી તરફ છે. તો મધ્યમાં કોણ ઊભું છે? એબીસીડી ટૂંકમાં કન્ટિન્યુ જ છે, તો મધ્યમાં સી આવશે, ઓપ્શન એ સાચો થશે. એબીસીડી કન્ટિન્યુ જ આપેલા છે. નંબર 55 એક વિદ્વાનો લેખક છે, કેટલાક લેખકો કવિ છે, કયું તારણ સાચું છે? કેટલાક વિદ્વાનો લેખક છે, આ વિદ્વાનો છે ના લેખક છે. કેટલાક લેખકો કવિ છે, તો કયું વિધાન સાચું છે? બધા કવિ વિદ્વાન છે, ખોટું. બધા વિદ્વાનો કવિ છે, ખોટું. બધા લેખકો કવિ છે, ઉપર પૈકી એક પણ વિધાન સાચું નથી, એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ નંબર 43 અગેન પાછું સાઇનવાળું છે. એક એરો જે છે એ ઉત્તર અને દક્ષિણ પશ્ચિમની દિશામાં જાય છે, નીચે ત્રિકોણ છે, પછી એની ઉલટી દિશામાં તીર જાય છે, ત્રિકોણ ઊંચું છે. ત્રિકોણની દિશા જુઓ અને તીરની દિશા જુઓ, અલ્ટરનેટ થાય છે, ત્રિકોણ ઉપર નીચે થાય છે, અને તીર જે છે એ એક વખત ડાબી તરફ એરો છે, પછી જમણી તરફ, વળી જમણી તરફ, પછી બે વખત ડાબી તરફ, બે વખત જમણી તરફ. હવે ત્રિકોણ જે છે નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર, પણ હવે એરો આવશે, એરો કઈ બાજુ આવશે એ જોવાનું છે. એરો જે છે જમણી બાજુ એરો જતો હશે, એટલે ડી ઓપ્શન સાચો થશે, કારણ કે અહીંયા જો બે વખત એરો એ છે, એરો નીચે નહીં જાય, 3 વખત રિપીટ થશે, એટલે એ આવશે, બી જવાબ આવશે. ના પછી નંબર 44 જોઈએ તો 8 9 જા 72, અને એ પ્રશ્નની અંદર સમથિંગ ભૂલ છે. ઓકે, તેના પછીના પ્રશ્નોની અંદર જોશું. 45 પ્રશ્નોની અંદર 7નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, તો કેટલાનો ઘન 216? તો કે 6નો ઘન, તો 45ની અંદર ઓપ્શન સી સાચો થશે. નંબર 46 કે ભારતની અંદર બપોરના 12 વાગ્યા હોય તો એ જ સમયે લંડનમાં અને ટોક્યોમાં કેટલા વાગ્યા હશે? લંડન અને ટોક્યોની અંદર કેટલા વાગ્યા હશે? બપોરના 12 હશે ત્યારે એ જોવાનું. ભારતમાં જ્યારે 2 વાગ્યા હોય ને ત્યારે ટોક્યોની અંદર 5:30 હોય, એટલે સમથિંગ ઇઝ ટુ રોંગ. ઓપ્શન ડી પણ ઉલટા ટાઈપ છે, પણ 46માં સમથિંગ મિસ્ટેક લાગે છે. ધેન નેક્સ્ટ નંબર 47 એકદમ એક્યુરેટ માપ માંગ્યું છે. 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ? 0.45 35 92 કિલોગ્રામ, એટલે ઓપ્શન ડી સાચો થશે, એકદમ એક્યુરેટ છે. ત્યારબાદ એકદમ એક્યુરેટ માપ નંબર 48માં પણ છે. 1 કિલોમીટર બરાબર કેટલા માઇલ? તો 0.62 13 71, કયો ઓપ્શન થશે? 62 13 71, એટલે ઓપ્શન નંબર સી જે છે એ સાચો થશે, 62 13 71. ત્યારબાદ પ્રશ્ન નંબર 49 કે ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય છે? તો ઓરડાની 4 દિવાલોના ખૂણા 90 અંશે હોય છે, એટલે ઓપ્શન બી જે છે સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન 3માં 3 ઉમેરશું તો 6, 6ની અંદર 5 ઉમેરશું તો 11, 11માં 7 ઉમેરશું તો 18, 18માં 9 ઉમેરશું તો 27,
27 11 ઉમેરશો 38, ઓપ્શન એ સાચો થશે. સિરીઝ આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, જો 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂર્ણ કરે છે તો 50 મહિલાઓ કેટલા દિવસમાં કાર્ય કરશે? 30 × 40 / 50 કેટલા દિવસમાં કરશે? 24 દિવસમાં. ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન 3 ની અંદર પેટર્ન આપી છે. ષટકોણ આપ્યા છે, ચતુષ્કોણ ટાઈપ 5 છે, પછી 4 ચોરસ છે, 2 ગોળ છે, 1 ચોરસ છે. તો હવે શું આવશે? 5 પછી છે 4 પછી 2 1, તો આવશે ઓપ્શન એ ચોરસ. અને પછી પ્રશ્ન નંબર 4, 53 = 20, 64 = 32, 75 = 44, તો 86 શું થશે? 53 માંથી 33 બાદ કરો તો 20, 64 માંથી 32 બાદ કરો તો 32, 75 માંથી 31 બાદ કરશો તો 44, 86 માંથી 30 બાદ કરશો તો 56, એટલે ઓપ્શન સી સાચો થશે. અહીંયા હવે એરો આપ્યો છે અને નેક્સ્ટ કયો એરો આવશે એ બતાવવાનું છે. ઉપર પછી જમણી નીચેની બાજુ એરો આવશે. નીચેની બાજુ એરો કયો થશે? ઓપ્શન એ સાચો થશે. ઓકે. નેક્સ્ટ નંબર 6 નંબરનો ક્વેશ્ચન, 10, 15 અને 5નો લઘુત્તમ અવયવ એલસીએમ મેળવવાનો છે. તંદુ 6 પંચા 30, એટલે ઓપ્શન એ સાચો થશે. ઓકે. પછી એ મહત્તમ અવયવ મેળવવાનો છે 36, 48 અને 60નો. 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, એટલે એલસીએમ એચસીએફ થશે 12, ઓપ્શન એ. 3/5 × 10/9, 2/3, ઓપ્શન ડી સાચો થશે. છેદ જ ઉડાડવાના છે. 3 તેરી 9, 5 દુ 10, 2/3, ઓપ્શન ડી સાચો થશે. પછી 2/3 અને 4/9માં કોનું મૂલ્ય વધારે છે? 3 વડે ગુણો તો 3 દુ 6/9, 4/9, કોનું મૂલ્ય વધારે છે? 6/, કોણ મોટું થશે એવું કહેવાનું છે ને, તો 4/9 મોટા થશે. ચારના છેદમાં 9 જે છે એ મોટા થશે. પાઈનું મૂલ્ય 3.14, ઓપ્શન ડી. પછી છે કે એ બરાબર 1/2 × b × h સૂત્ર વડે કોનું ક્ષેત્રફળ માપી શકાય છે? લંબાઈ અને ઊંચાઈ આપી છે અને પાછું અડધું કરી દીધું છે. ચોરસ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે, વર્તુળ તો પાયર સ્ક્વેર આવે, ત્રિકોણ તો 1 × 2 ઊંચાઈ અને વેધ અને પાયો, એટલે ઓપ્શન સી ત્રિકોણનું સૂત્ર થશે.
343 7, 512 8, તો 13 31 શું થશે? તો 7નો ઘન શું થાય? 343. 8નો ઘન 512, તો કેટલાનો ઘન 1331 થાય એ કહેવાનું છે. તો એ આવશે ઓપ્શન સી કે એ. 9નો ઘન તો 729 થાય, એટલે 11નો ઘન થશે 1331. ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ 22 નંબરનો પ્રશ્ન. રોજ બરાબર 57, લીલી બરાબર 58, જાસ્મીન 71, તો તુલિપ બરાબર શું થશે? આર બરાબર 18, તુલિપની અંદર ટીનો જે મૂળાક્ષર મળશે પ્લસ યુ પ્લસ એલ પ્લસ આઈ પ્લસ પી, એટલે 78 જવાબ આવશે. ઓકે, એનો આન્સર 78. પછી એ બી છોડી સી, ડી છોડી ઈ છોડી એફ, એ છોડી બી, એ બી સી, ડી ઈ અને એફ, જી એચ આઈ છોડી જે. જેના 4 લેટર પછી શું આવે એ કહેવાનું છે. જેના 4 લેટર પછી ઓ આવશે. ઓના 5 લેટર પછી શું આવે એ કહેવાનું છે. ઓ પી ક્યુ આર એસ ટી પછી યુ આવે. ઓપ્શન ડી સાચો થશે. પછી સર્ટેન ની અંદર સર્ટેન 8 4 6 5 3 9 1 3 અહીંયા એ અહીંયા. તો આપણે શું જોઈએ છીએ? ટ્રેન. ટી બરાબર થશે 5, આર બરાબર થશે 6, એ બરાબર 3, આઈ બરાબર 9 અને 1. 5 6 3 9 1. ઓપ્શન બી જે છે સાચો થશે. અહીંયા કોડ આપી દીધો છે એટલે કશું કરવાનું નથી. પછી છે સ્ટાર, હેઝ, મલ્ટીપ્લાય, પછી ધેરફોર, 2 સ્ટાર, 4 હેઝ, ડબલ કરી નાખ્યા છે તો મલ્ટીપ્લિકેશન બી આવશે. એટલે હવે શું આવશે? મલ્ટીપ્લિકેશન. ઓપ્શન સી. હવે કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 છે. એમનો સરવાળો કેટલો હશે? 7 × 42. $294. ઓપ્શન ડી સાચો થશે. 42 × 7. ત્યારબાદ પ્રશ્ન નંબર 27. એક વર્ગની અંદર 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે. 15 વર્ષની ઉંમરના નવા 5 વિદ્યાર્થીઓ જોડાય તો વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે? 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે અને 15 વર્ષની ઉંમરના નવા 5 ઉમેરાય તો કેટલા વિદ્યાર્થી થાય? 45 વિદ્યાર્થીને 15 ઉંમર, તો 15 × 45, તો સરેરાશ કેટલી થાય? તો 15 વર્ષ જ રહે સરેરાશ. 40 વિદ્યાર્થી 15 વર્ષની ઉંમરના છે અને પાછા 15 વર્ષની ઉંમરના 5 વિદ્યાર્થીઓ જોડાય એટલે 45 વિદ્યાર્થી છે કે જેની ઉંમર 15 છે. તો વર્ગની સરેરાશ ઉંમર કેટલી રહી? 15 ની 15 જ રહી, કારણ કે બધા બાળકોની ઉંમર 15 જ છે, માટે કંઈ સોલ્વ કરવાનું થતું જ નથી. એક પોઈન્ટ હવે ગુણાકાર છે, અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંકનો, તો 1.234 જવાબ આવશે. ઓપ્શન ડી.
ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, બધાય સફેદ બગલા પક્ષી હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? બધા સફેદ બગલા બધા પક્ષી છે, તો બધા પક્ષી સફેદ હોય ના, બધા સફેદ બગલા હોય. બધા સફેદ હોય બગલા હોય એ પણ ના આવી શકે. કેટલાક પક્ષી સફેદ હોય ના, બધા સફેદ પક્ષી હોય એ પણ ના હોઈ શકે. તો કયું વિધાન સાચું થાય? સફેદ બગલા બધા પક્ષી છે, તો બધા સફેદ જે હશે એ બગલા હોય. હા, એ સાચું થયું, કારણ કે સફેદ હશે પક્ષી થઈ જશે, અને પક્ષી હશે એ બધા તો બગલા હશે એ સફેદ હોય, એ પણ સાચું છે. ઓપ્શન સી આવે કે બધા સફેદ બગલા હોય. પછી નંબર 12, 5 દુ 10 દુ 20 દુ 40 દુ 80 દુ 160, એટલે ઓપ્શન બી સાચો થશે. 20નું મલ્ટિપ્લિકેશન છે. ઓપ્શન પ્રશ્ન નંબર 13, 4 ફૂલી છે, 3 ચોકટ છે, 2 હાર્ટ છે, 2 કાળી છે, 2 હાર્ટ છે, 3 ચોકટ છે, તો ફૂલી કેટલી આવશે? ફૂલી 4 છે, એટલે અગેન પછી ફૂલી જ આવશે, એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો રાખીને ઊભો છે, પછી તે 90 ડિગ્રી ડાબી બાજુ તરફ વળે છે, ત્યારબાદ 180 જમણી તરફ વળે છે, તો તેનો ચહેરો કઈ દિશામાં હશે? આગળ કર્યો એ પ્રમાણે જ 90 અને 180માંથી 90 બાદ કરો એટલે 90 ડિગ્રી. કઈ વધારે છે? જમણી. તો કઈ બાજુ? જમણી. દક્ષિણમાં ચહેરો રાખીને ઊભો છે વ્યક્તિ, એમને જમણી બાજુ 180 તરફ વળવાનું છે. એનો ચહેરો ઉત્તર તરફ જતો રહેશે. બરાબર છે, ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, હોટલ જે છે એના બરાબર છે એક્સ, બી, યુ, એફ અને એસ. ડબલ્યુ પછી એક્સ, એ પછી બી, આર પછી એસ, ટી યુ, ઈ પછી એફ. આપણે જોઈએ છીએ પ્લાન્ટ. ઓકે, PLANT, PQ, LMAB, NO, ટી પછી આવશે યુ, QMBOU. ઓપ્શન સી સાચો થશે. અહીં આપ્યું છે, સોલ્વ કરેલ જ છે. ત્યાર પછી 16 ક્વેશ્ચન જોઈએ તો 7/8 એટલે 8 × 9 = 72 વત્તા 6 × 3 = 18 ઓછા 5, 18 ને 9 27, 27માંથી 5 જાય તો 22. ઓપ્શન ડી સાચો થશે. સાદુરૂપના દાખલા છે. 15 વત્તા 8 × 3 = 24, 8 × 3 = 24, 6 × 3 = 18, એટલે જવાબ આવશે 33. ઓપ્શન એ સાચો થશે. વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર છે πr². ઓપ્શન બી સાચો થશે. હવે નંબર 93, આપણે જે આગળ આર્થિક ક્ષેત્રના બજેટ જોયું એને રિલેટેડ છે. તો અન્ય શિક્ષણ અને સ્વાસ્થ્ય અને સેવાના ક્ષેત્રોને મળેલ બજેટનો ગુણોત્તર કેટલો છે? અન્યનો હતો 5%, આ આપણને ખ્યાલ છે. શિક્ષણનો 15%, આવું સમથિંગ હતું ને? હા, અહીંયા છે જો, 5% અન્ય, શિક્ષણનું 10%, સ્વાસ્થ્યનું 15% અને સેવાનું 25% સૌથી વધારે હતું. તો આનો રેશિયો થશે 1:2:3:5. ઓપ્શન ડી સાચો થશે. એક્ઝેક્ટ રાઈટ. નેક્સ્ટ 94, સુરક્ષા, પરિવહન, ખેતી, ઉદ્યોગ ક્ષેત્રના કુલ બજેટને આ જ 4 ક્ષેત્રોમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક ક્ષેત્રમાં કેટલા હિસ્સો મળે? સુરક્ષા 8%,
પરિવહન 7 એટલે 15 અને ખેતી 12 અને ઉદ્યોગ 18 30 ને 15 અને 30 અને 15 45 ભાગ્યા 4 કરશો 11 પોઈન્ટ સમથિંગ મળશે. ઓપ્શન સી સાચો થશે. 11.25% મળે. ઓકે, એના પછી છે 95 જે ઔદ્યોગિક ક્ષેત્રોના બજેટ છે એનું લાસ્ટ ક્વેશ્ચન. સ્વાસ્થ્ય પરિવહનમાં ફાળો 50% વધારવામાં આવે અને ઉદ્યોગમાં 3% ઘટાડવામાં આવે તો વહેંચણી શું થાય? સ્વાસ્થ્યની અંદર 15% હતો, એનો 5 વધારો એટલે 20% થઈ જાય. જ્યારે પરિવહનનો ફાળો 7% હતો, એમાં 5 વધારો એટલે 12% થઈ જાય. અને ઉદ્યોગનો ફાળો 3% ઘટાડવામાં આવે. ઉદ્યોગનો ફાળો 18 હતો, તેનો 3 ઘટાડો તો 15 થઈ જાય. આવું ઓપ્શન ડી જોવા મળે છે. 15માં 5 વધારો 20, 7માં 5 વધારો 12 અને 18માં 3 ઘટાડો 15. ઓકે, એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ 96 નંબરનો ક્વેશ્ચન. બહુ લેન્ધી વિડીયો થઈ ગયો છે, પણ આપણે એક જ વિડીયોની અંદર પેપર સોલ્યુશન કરવું છે. PSIનું ઇઝી પેપર સોલ્યુશન છે, જલ્દી કરીશું. 96 ક્વેશ્ચન. 500ની વસ્તુ 550માં વેચાય તો કેટલા ટકા નફો થયો? 500ના કેટલા ટકા? 50 થાય, 10% નફો થયો. ઓકે, સીધી વાત છે. 500ના 10%, 50 એટલે 10%નો વધારો થયો, 10% નફો થયો. 250ના 400નો ગુણોત્તર શું થાય? 25 25 અને 8 25 અને 40નો ગુણોત્તર કરવાનો છે. 25 8 5 40, 5/8 છે. 8 ઓપ્શન સી સાચો થશે. 5/8. ત્યારબાદ 98 નંબરનો પ્રશ્ન. 3/4 બરાબર x/12 હોય તો x નું મૂલ્ય શું થાય? 9 થાય. ઓપ્શન બી સાચો થશે. અહીંયા 3 × 3 9, 4 તેરી 12 એટલે x નું મૂલ્ય થશે 9. ત્યારબાદ 450 ગ્રામ અને 750 ગ્રામનો રેશિયો શું થાય? 45 અને 75. 9 × 5 45, 15 × 75, 9/15 અર્થાત 3 તેરી 15 તેરી 45 ને 15 × 5 75, 3/5. ઓપ્શન એ સાચો થશે. અહીંયા ગાઈઝ હવે 3 જે છે 3 પેજ છે. હરિયપ આપણે સોલ્વ કરીને જ રહીશું, જલ્દી કરીશું. 27 33 54 66 108 શું થશે? 9 તેરી 27. ઓકે, 9 તેરી 27, 9 × 6 = 54, 11 × 6 = 66. ઓકે, ને 11 તેરી 33, 11 ગુણ્યા કરવાનું છે. કેટલા? 12 × 9 = 108 અને 12 ગુણ્યા 11 કરવાનું થશે. 12 11 132. ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ 62 જોઈએ તો એક ચોરસની અંદર વર્તુળ છે. જલ્દી. ચોરસની અંદર વર્તુળ છે. વર્તુળમાં એક ત્રિકોણ છે. એ ત્રિકોણમાં એક લંબચોરસ છે. તારણ શું છે? લંબચોરસ સૌથી મોટું છે. ખોટું. ચોરસ સૌથી મોટું છે. સાચું. ત્રિકોણ સૌથી મોટું નહીં, ચોરસ સૌથી મોટું છે. ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન 63. હવે વર્તુળનું મૂલ્ય માંગ્યું છે. આખો ક્વેશ્ચન નહીં જોતા, ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. વર્તુળનું મૂલ્ય શું થાય? x + 3. એક્સનું મૂલ્ય 3 આપ્યું છે. 3 + 3 9 થઈ જાય. 3નું બાકીનો ઇગ્નોર કરવાનું છે. એટલે ઓપ્શન સી સાચો થશે. એના પછી નંબર 64. 10 × 10 ઇંચના એક ચોરસની અંદર 1 ઇંચના કેટલા ચોરસ બને? 100 ચોરસ બને. ઓપ્શન સી સાચો થશે. 65 પ્રશ્ન. કઈ રજૂઆત તર્કસંગત નથી? માણસ મરે છે, સોક્રેટિસ માણસ છે, માટે સોક્રેટિસ મરે છે. એવું
વરસાદ પડે છે, જમીન ભીની થાય છે. આજે વરસાદ પડ્યો છે માટે જમીન ભીની છે. સાચું. ઓપ્શન A, B સાચા છે. વ્યક્તિ વાંચે છે, વાંચવાથી બુદ્ધિશાળી થવાય છે. રોજ વાંચે છે માટે રોજ બુદ્ધિશાળી છે. રાજ વાંચે છે માટે રાજ બુદ્ધિશાળી છે. સાચું છે. સાપ ઉડતો નથી માટે તે પંખી નથી. સાપ ઉડતો નથી માટે એ મગર છે. એ વાત ખોટી છે. એમાં કોઈ તર્ક નથી. ઓપ્શન ડી. સાપ ઉડતો નથી માટે પક્ષી નથી. સાપ ઉડતો નથી માટે એ મગર છે. એ તો ના કહી શકાય ને. પક્ષી નથી પણ મગર છે એટલે એનો તર્ક કંઈ બેસતો નથી. એના પછી પ્રશ્ન 66. ₹800 પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા પાત્ર રકમ કેટલી થશે? 800 ના 10% 80. 800માંથી 80 જાય તો ₹720. ચૂકવવા પાત્ર રકમ 720 થશે. 800 ના 10% ₹80 આપણને ડિસ્કાઉન્ટ મળે છે માટે. 66 ક્વેશ્ચન. એક સંખ્યા બીજી સંખ્યાથી 40% છે. જો બીજી સંખ્યા 250 છે તો પ્રથમ સંખ્યા કેટલી થશે? કઈ સંખ્યાના 40% 250 થાય? એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે તો 250ના કેટલા કઈ સંખ્યાના 250ના કઈ સંખ્યાના 40% 250 થાય એવું પ્રશ્ન થશે. કઈ સંખ્યાના એટલે એક્સના 40% 250 થાય. 250 ગુણ્યા 100 ભાગ્યા 40. 25 25 600. એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે એટલે 40% વધુ છે. સત્યોતેર નંબરના પ્રશ્નમાં ઓપ્શન બી જવાબ આવશે. પછી નેક્સ્ટ 80 નંબર ક્વેશ્ચન. 12 અને 18નો લઘુત્તમ સામાન્ય 6 દુ 12 6 તેરી 18 એલસીએમ મેળવવાનો છે. તો 6 ગુણ્યા 2 ગુણ્યા 3 6 દુ 12 12 તેરી 36. ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે. 69 નંબરનો ક્વેશ્ચન. 1500ની વસ્તુ 1350માં વેચાય તો કેટલા ટકા નુકસાન થયું? હા, કેટલા ટકા નુકસાન થયું? 250 રૂપિયા. 1500ના કેટલા ટકા 250 થાય એ જોવાનું છે. $150 10%. એના 10% કેટલા થાય? 150. એટલે ઓપ્શન સી આવશે જવાબ. કરવો પણ નહીં પડે. એના પછી છે 70 નંબરનો પ્રશ્ન. 25%ના નફા પર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત ₹400 છે તો એની વેચાણ કિંમત કેટલી થાય? 25%ના નફા પર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત ₹400 છે. તેની વેચાણ કિંમત કેટલી થાય? 400માં વેચે છે, ખરીદે છે અને વેચવામાં એને 25% નફો મળે છે. તો 400ના 25% કેટલા થાય? ₹100. એટલે ₹500માં વેચાયેલી હોય તો એની વેચાણ કિંમત કેટલી થાય? ₹500. 400માં ખરીદીને 500માં વેચે તો એને 25%ના નફો થાય. ઓકે. ત્યારબાદ અહીંયા જે છે હાલ પીએસઆઈનું મેથ્સ રિઝનિંગનું વોલપેપરનું સોલ્યુશન મળી ગયું છે. સો ગાઈઝ મેક્સિમમ બધા ક્વેશ્ચન લઈ લીધા છે રિઝનિંગ અને મેથ્સના.
અને PSIનું એકદમ ઇઝી લેવલનું જે મેથ્સ અને રિઝનિંગના પાર્ટ એનું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરાવેલું છે. આવી જ રીતે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એના આપણે મેથ્સ અને રિઝનિંગના પેપર સોલ્યુશન ટાઈમસર સચોટ અને સંપૂર્ણ માહિતીથી સોલ્વ કરાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો, વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને બધા કોમ્પિટિટિવ એક્ઝામના સંપૂર્ણ સચોટ સોલ્યુશન સમયસર મળી રહે. સો અગેન એન્ડ અગેન વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.